મુંબઈ સેન્ટ્રલ જેલ તરીકે ઓળખાતી આર્થર રોડ જેલ ફરી એકવાર સમાચારમાં છે। આ વખતે તેનું કારણ હીરા વેપારી મેહુલ ચોકસી છે, જે પંજાબ નેશનલ બેંકમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરીને દેશ છોડીને ભાગી ગયો। તેના પ્રત્યાર્પણની કાર્યવાહી ચાલી રહી છે। બેલ્જિયમમાં રહેતા મેહુલે આ પ્રત્યાર્પણનો વિરોધ કર્યો। તેનો દાવો છે કે આર્થર રોડ જેલમાં કોઈ સુવિધાઓ નથી અને તેમાં તેની ક્ષમતા કરતાં ઘણા વધુ કેદીઓ પણ છે। ભારત સરકારે બેલ્જિયમ સરકારને આર્થર રોડ જેલની સુવિધાઓની સંપૂર્ણ યાદી સુપરત કરીને મેહુલના આ દાવાઓને નકારી કાઢ્યા। આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આર્થર રોડ જેલ બેરેક નંબર 12 માં છે શું ખાસ, આ જેલ અને બેરેકનો ઇતિહાસ શું છે અને અહીં કોણ કોણ રોકાયા છે। જેલ બ્રિટિશ રાજ દરમિયાન બનાવવામાં આવી હતી। આર્થર રોડ જેલ, જેને મુંબઈ સેન્ટ્રલ જેલ તરીકે પણ ઓળખવામાં આવે છે, મહારાષ્ટ્રની એક મુખ્ય ઉચ્ચ સુરક્ષાવાળી જેલ છે। તે દાયકાઓથી દેશની સૌથી પ્રતિષ્ઠિત જેલોમાંથી એક રહી છે। બ્રિટિશ શાસન દરમિયાન તેની સ્થાપના 1920ની આસપાસ થઈ હતી। સમય જતાં જેલનો વિસ્તાર થયો અને નવી સુવિધાઓ ઉમેરવામાં આવી। તાજેતરના વર્ષમાં બેરેક નંબર 12 ઘણા વખત સમાચારમાં પણ રહી ચૂક્યું છે। તે સત્તાવાર રીતે ઉચ્ચ પ્રોફાઇલ કેદીઓ માટે નિયુક્ત પણ કરવામાં આવ્યું છે। ભારત સરકારે ઘણી વખત વિદેશી અદાલતોમાં આ બેરેકની વિગતો રજૂ પણ કરી છે। આ વખતે બેરેક નંબર 12 માં ઉપલબ્ધ સુવિધાઓના ફોટોગ્રાફ્સ અને વિડીયો બેલ્જિયમ સરકારને મોકલવામાં આવ્યા છે। હવે એ જાણીએ કે બેરેક નંબર 12 કેટલું ખાસ છે। બેરેક નંબર 12 ને તાજેતરમાં આધુનિક ધોરણો અનુસાર નવીનીકરણ કરવામાં આવ્યું। આ બેરેક આશરે 46 થી 46.5 ચોરસ મીટરનું છે, જેમાં મુખ્ય રૂમ, વોકવે, વોશ એરિયા અને જોડાયેલા શૌચાલયનો સમાવેશ થાય છે। બેરેકમાં શૌચાલય અને બાથરૂમમાં ઉત્તમ ફ્લોરિંગ પણ છે અને તેમાં શાવર પણ છે। બેરેકના દરેક રૂમમાં ક્રોસ વેન્ટિલેશન સુનિશ્ચિત કરવા માટે બહુવિધ બારીઓ અને ઓવરહેડ વેન્ટિલેટર પણ છે। બેરેકમાં વેન્ટિલેશન અને પર્યાપ્ત કુદરતી પ્રકાશ પર વધારે ભાર મૂકવામાં આવ્યો છે। કેદીઓ સમાચાર અને માહિતી મેળવી શકે તે માટે સેલમાં ટેલિવિઝન પણ લગાવવામાં આવ્યું છે। દેખરેખ માટે બેરેકમાં સીસીટીવી કેમેરા, મોબાઈલ જામર અને ખાસ દરવાજા પણ લગાવવામાં આવ્યા છે। ભારત સરકાર આને એક હાઈ પ્રોફાઇલ બેરેક માને છે। બધી સુવિધાઓ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર હોવાનો દાવો પણ કરવામાં આવે છે, જે દાવો સ્થાનિક અને વિદેશમાં અનેક વખત કરવામાં આવ્યો છે। હવે એ જાણીએ કે આર્થર રોડ જેલનો ઇતિહાસ શું છે। આર્થર રોડ જેલની સ્થાપના બ્રિટિશ શાસન દરમિયાન 1920ની આસપાસ કરવામાં આવી હોવાનો ઉલ્લેખ દસ્તાવેજમાં પણ કરવામાં આવ્યો છે। તે દાયકાઓથી મુંબઈના મુખ્ય જેલ સંકુલનો ભાગ રહી છે, જેમાં સમયાંતરે વિસ્તરણ અને પુનર્નિર્માણ પણ કરવામાં આવે છે। જેલની સત્તાવાર ક્ષમતા આશરે 1000 હોવાનો અંદાજ છે, પરંતુ કેદીઓની સંખ્યા ઘણીવાર ઘણી વધારે હોય છે। વિવિધ અહેવાલ અનુસાર જોવા જઈએ તો જેલમાં કેદીઓની સંખ્યા ઓછામાં ઓછી 3 ગણી વધારે છે। હવે એ જાણીએ કે તેમાં રહેલો આખરે એગ સેલ છે શું। બેરેક નંબર 12 પરંપરાગત વોર્ડની સાથે એક ખાસ એક્સેલ પણ ધરાવે છે। તેમાં સુરક્ષા ઉચ્ચ કક્ષાની રખાઈ છે। આ સેલ હંમેશા ખાસ કરીને સંવેદનશીલ કેસો માટે જ ઉપયોગમાં લેવાય છે। તેમાં ઘણીવાર ખતરનાક અથવા તો હાઈ પ્રોફાઇલ કેદીઓ રહે છે, જેમની સુરક્ષા જોખમમાં હોય છે। આવા કેદીઓને એકલા રાખવામાં આવે છે। જ્યારે આતંકવાદી અજમલ કસાબને અહીં લાવવામાં આવ્યો હતો, ત્યારે સુરક્ષા કારણોસર બેરેક નંબર 12 માં ઘણા માળખાકીય ફેરફાર કરવામાં આવ્યા હતા। તેની ફાંસી પછી તેનો ઉપયોગ હાઈ પ્રોફાઇલ કેદીઓને રાખવા માટે કરવામાં આવે છે। હવે એ જાણીએ કે અહીં કોણ કોણ રોકાયા હતા। અજમલ કસાબને ફાંસી આપ્યા પછી આ ઉચ્ચ સુરક્ષાવાળા બેરેકમાં છગન ભુજબળ, સંજય રાઉત, અનિલ દેશમુખ અને નવાબ મલિક જેવા રાજકારણીઓ રહેતા હતા। સ્ટાર ઇન્ડિયાના ભૂતપૂર્વ સીઈઓ પીટર મુખર્જીને પણ હત્યાના કેસમાં ત્યાં જ રાખવામાં આવ્યો હતો। સામાન્ય રીતે કોઈ જેલમાં જવા માંગતું નથી, પરંતુ જો જવું પડે તો બેરેક નંબર 12 ની ખૂબ જ માંગ છે। અજમલ કસાબને કારણે અહીં એવી સુવિધાઓ પણ વિકસાવવામાં આવી હતી, જેનો હાઈ પ્રોફાઇલ કેદીઓ લાભ લેવા માંગે છે અથવા તો તેનો લાભ અત્યારે પણ લઈ રહ્યા છે।